સ્વાગત છે તમારું મારા 2 મિનિટના વ્લોગમાં। અમે આજે નીકળી ગયા છે નવરાત્રી જોવા ઉના। રસ્તામાં જ હતા ત્યાં તો અમારા ભોલાભાઈ ને મોદી કાકાનો ફોન આવ્યો છે। ભોલાભાઈ કે તમે ક્યારે ગીર સોમનાથમાં આવો। બીજા ભાઈબંધની ગાડી રોકાવતા હતા પણ એણે રોકી નહીં, એને એમ કે અમે પહેલા પૂગી જાય। વિશાલભાઈ કે હવે ત્રીજી ગાડી તો આપણે ભાઈને રોકાવાની જ છે એટલે એ લોકોએ રોકી દીધી। પછી તો હું 6 જણા મળીને નીકળી ગયા ઉના નવરાત્રીની શેર કરવા। કોમેડી જ કરતા હતા ત્યાં તો બીજી કોમેડી વધારે થઈ ગઈ, કારણ કે આપણા બોડીદરના કલાભાઈ ભેગા થઈ ગયા। એ મને કે ક્યાં જવું, મેં કીધું ઉના। તો કે અમારે ઉના જ જવું, મેં કીધું હાલો। તે કે હાલો। અને મિત્રો કોમેન્ટમાં જણાવજો આ કઈ ગામની નવરાત્રી છે। અને ફાઇનલી પૂગી ગયા ઉના કાળુભાઈની નવરાત્રીમાં। પણ ત્યાં છોકરીઓના રાજ ચાલુ હતા એટલે ભાઈબંધ બધા કે હાલો બીજી નવરાત્રીમાં જઈએ। અમે પૂગી ગયા બીજી નવરાત્રીમાં। સાઈડમાં નજર પડી તો બાળકોને રમવા માટેની વ્યવસ્થા પણ સારી હતી। અને કાળુભાઈની નવરાત્રીમાં તો આ કોક ભાઈ ફુગાઓની આકાશમાં લાઈન કરી હતી। અને પછી રમવાનો વારો આવ્યો અમારો। અમે પહેલા તો આરામથી રમતા હતા। મજા નહીં આ રહા હૈ। માન થોડીક મજા આવી ત્યાં તો આ લોકોએ કંઈક અલગ રમવાનું ચાલુ કર્યું। હા શું કહું ને તો એ મને નહોતું આવડતું। થોડી વાર મેં પણ સાઈડમાં ઊભીને જોયું। પછી આપણે તો જો આવું હાદું હોય ને તો જ મજા આવે। તું સમજા? હા। પછી બધાની ફરમાઈશ ઉપર ડીજે વાળાએ ડિસ્કો ચાલુ કર્યું। એ મેં થોડી વાર જોયું અને પછી તો યાર ભૂકા કાઢી નાખ્યા। બહુ ડિસ્કો કર્યો, બહુ મજા આવી। ત્યાં તો બધાએ થઈને મને ઉપાડી લીધો। આ વસ્તુ તો આપણે જે 32માં ફેમસ છે એ આ વસ્તુ તો પહેલા કરવાની। પછી લાઉસમાં બોલવામાં આવ્યું કે હજી નવરાત્રીના ઘણા દિવસો બાકી છે, તમે તો એક જ દિવસમાં બધું વસૂલ કરીને જાશો। બહુ જ થાકી ગયા હતા અને પછી નીકળી ગયા અમે અમારા ઘર તરફ, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું, પપ્પા ફાડી નાખે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય સોમનાથ। મળશું બીજા વ્લોગમાં।